સહેલાણીઓ માટે સ્વર્ગ સમાન માઉન્ટ આબુ પર આવી છે આફત। છેલ્લા 3 દિવસમાં આબુમાં 40 ઇંચ વરસાદ વરસી ગયો છે। આબુ જવાના રસ્તા ધોવાયા છે, જનજીવન થઈ ગયું છે અસ્તવ્યસ્ત। વરસાદનું જોર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ યથાવત છે। આ દ્રશ્યો છે આબુના। અહીં વરસાદ હવે આફતનો વરસાદ બની રહ્યો છે। વરસાદને કારણે માઉન્ટ આબુ સંપર્ક વિહોણું બન્યું છે। અહીં વીજ પુરવઠો ખોરવાયો છે તો સાથોસાથ મોબાઈલ નેટવર્ક પણ ઠપ થઈ ગયા છે। માઉન્ટ આબુ અને આબુ રોડ પણ અનેક જગ્યાએ તૂટ્યો છે। પ્રવાસીઓ અહીં ફસાયા છે। આબુમાં હવે પેટ્રોલ, ડીઝલ તેમજ દૂધ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત વર્તાઈ રહી છે। અહીં હજારોની સંખ્યામાં પર્યટકો ફસાયાનું અનુમાન છે। ભારે વરસાદના પગલે આબુમાં વોટરફોલના દ્રશ્યો જોવા મળ્યા। ભેખડો પરથી ધોધ માર્ગો પર પડતો હતો, તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ ધોધના કારણે ભેખડો ધસી પડવાની ભીતિ પણ લોકોમાં સેવાઈ રહી હતી। જો કે પ્રવાસીઓ માટે આ અનોખો લહાવો હતો। તેમણે વોટરફોલ જોવાનો આનંદ માણ્યો હતો। સતત વરસાદને લીધે આબુ રોડ પર ભેખડો ધસી પડી છે। ભેખડની સાથે કેટલાક વૃક્ષો પણ રસ્તા પર ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ થયો છે। તંત્ર દ્વારા રસ્તા પરથી ભેખડ અને વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, પરંતુ જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે તે પ્રમાણે સ્થિતિ સામાન્ય બનતા 5 થી 6 દિવસ થાય તેમ છે। જો કે વરસાદ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં તકલીફ પડતી હોવાને લીધે તંત્રને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આબુમાં વરસાદને લીધે પરિસ્થિતિ બેકાબુ બની છે, ત્યારે હવે તંત્ર દ્વારા પ્રવાસીઓને આબુ રોડ પર જ અટકાવવામાં આવી રહ્યા છે, જેથી કરીને વધુ પ્રવાસીઓ મુસીબતમાં ન મુકાય। વરસાદી માહોલમાં આબુ પર્યટકોની પહેલી પસંદ હોય છે, ત્યારે ગુજરાત અને રાજસ્થાન સહિત દેશભરમાંથી લોકો અહીં આવતા હોય છે। જ્યારે સતત વરસતા વરસાદે આબુને આફતમાં મૂકી દીધું છે। જોવું રહેશે કે આબુ પર ઘેરાયેલા આફતના વાદળ ક્યારે દૂર થાય છે। બ્યુરો રિપોર્ટ TV9।